કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર કેરિયરમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજે આપણે નવા જે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે રિલેશન અને ફંક્શન. આગળ ઇંગ્લિશમાં ગુજરાતીમાં વાત કરીએ તો સંબંધ અને વિધેય. આ ચેપ્ટરની અંદર બેઝિક જે વસ્તુ છે એ બહુ જ સિમ્પલી રીતે હું ફાસ્ટ એન્ડ ફોરવર્ડમાં આગળ નીકળી જઈશ. પછી જે આગળની વસ્તુ છે જે તમે બોર્ડમાં નહીં શીખ્યા હોય એના ઉપર આપણે ડીપલી ચર્ચા કરીશું. એટલે જે નોર્મલ વસ્તુ છે, જેમ કે સંબંધ અને વિધેયની વાત કરું, સંબંધ અને વિધેય. ઓકે, દરેક વ્યક્તિને ખબર હશે કે સંબંધ અને વિધેયની પહેલા એક વસ્તુ આવે છે, તેનું નામ છે કાર્ટેશિયન ક્રમયુક્ત જોડ. લઈ લઈએ. સૌથી પહેલો ટોપિક જે તમારે શીખવાનો છે એ છે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડમાં તમને ખબર છે ક્રમયુક્ત જોડ કોને કહેવામાં આવે? કે કોઈ બે સંખ્યાને આપણે આ રીતે લખી દેતા હોય a b, આને આપણે ક્રમયુક્ત જોડ વડે દર્શાવી શકાય. જોડ. ઓકે, અગર મને ક્રમયુક્ત જોડ બે સરખી આપી દેતી હોય, AB બરાબર CD આપેલું હોય, એનો મતલબ શું થશે? એનો મતલબ સિમ્પલી શું થશે? A = C, B = D. શું કહેવાશે? A = C અને B = D. અગર બીજી વાત કરીએ તો AB માં આને શું કહેવાશે? પૂર્વ પ્રતિબિંબ. આને શું કહેવાશે? પૂર્વ પ્રતિબિંબ. આને શું કહેવાશે? પ્રતિબિંબ. ઇંગ્લિશમાં વાત કરીએ તો શું કહેવાશે? ઇમેજ. અને આને શું કહેવાશે? પ્રી ઇમેજ. તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ જાણી લઈશું. ક્રમયુક્ત જોડને શું કહેવાશે? ઓર્ડર્ડ પેર. સો આ બેઝિક વસ્તુ છે જે તમને ઓર્ડર પેર વિશે ખબર હોવી જોઈએ. બીજી કોઈ વસ્તુ આપણે મિસ ના થઈ જાય, જોતા જઈએ સાથે સાથે. ઓકે, ચાલો. તો પછી શું આવશે? એના પછી આવશે કાર્ટેશિયન ગુણાકાર. કાર્ટેશિયન ગુણાકાર કેટલા લોકોને ખ્યાલ છે? કોઈ બે ગણ આપેલો હોય, a ગણ આપેલો અને b ગણ આપેલા હોય. a ગણ બરાબર 1 2 3 આપેલું હોય, b બરાબર મને 4 5 આપેલું હોય. તો કોઈ મને આનો a ક્રોસ b આપી શકશે? શું આવશે a ક્રોસ b? તો ભાઈ a ક્રોસ b એટલે શું થાય? a ને a ના તમામ સભ્યોની b ના તમામ સભ્યો સાથેની ક્રમયુક્ત જોડ. a ના તમામ સભ્યોની b ના તમામ સભ્યો સાથેના ક્રમયુક્ત જોડ. એટલે કે 1 1 4 1 5 2 4 2 5 3 4 3 5. તો આને શું કહેવાશે? કાર્ટેશિયન ગુણાકાર. શું કહેવાશે? કાર્ટેશિયન ગુણાકાર. તો કાર્ટેશિયન ગુણાકારની એક ખાસિયત શું છે? તો કે કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા કેટલી હશે? કે જે બંને ગણના સભ્યોની સંખ્યાના ગુણાકાર જેટલી. બંને ગણના સભ્યોના સંખ્યાની ગુણાકાર જેટલી. કે a માં જેટલા સભ્યો આવેલા હોય, કેટલા સભ્યો આવેલા છે? એમાં 3. b માં કેટલા સભ્યો આવેલા છે? 2. એટલે ટોટલ કેટલા આવી ગયા? 6. જુઓ છે કે નહીં? 6 1 2 3 4 5 6. તો a ક્રોસ b માં કેટલા સભ્યો આવેલા છે? 6 સભ્યો આવેલા. સમજાય છે કે નહીં સમજાતું? સમજાય છે? તો બેઝિક વસ્તુઓ છે જે તમને ઓલરેડી એના વિશે ખબર છે, એટલે આમાં વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરતા નથી. હવે તમને આની ચલો આટલી વસ્તુ થઈ ગઈ. આટલું લખી લો પહેલા. ચાલો, કાર્ટેશિયન ગુણાકારના જે ક્રમયુક્ત જોડ છે લખી લો. એના પછી આપણે જે ચેપ્ટરનું નામ છે એનું ઇન્ટ્રોડ્યુસ થશે, એ છે સંબંધ. તો સંબંધ શું છે? કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ. કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ શું છે? કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ. તો સંબંધને અગર કોઈ લખવામાં આવે તો શું લખી શકાય આપણે? કે સંબંધ શું છે? a b નો ગણ. એટલે કે ક્રમયુક્ત જોડોનો ગણ છે, જ્યાં ક્રમયુક્ત જોડ જે છે, એટલે કે ક્રમયુક્ત જોડ છે ક્યાં હશે? belongs to a cross b. a belongs to a, b belongs to b. તો a cross b શું છે? કાર્ટેશિયન ગુણાકાર છે. કોનો? a અને b નો. સિમ્પલ છે. a નો સભ્ય હશે ab. ઓકે, જરૂરી નથી કે દરેક સભ્યને લેવાનું છે. આપણે કોઈ પણ સભ્ય, મતલબ બે સભ્ય લઈને પણ કહી શકો, ત્રણ સભ્ય લઈને બી કહી શકો. ચાલો, મને કોઈ વસ્તુ કહી દે, અગર મારે સંબંધ a થી b જોઈએ છે, સંબંધ a થી b જોઈએ છે, એને કહીને આ રીતે પણ લખી શકાય, a r b પણ લખી શકાય. બંને રીતે લખી શકાય. આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. તો a r b ની વાત કરીએ તો અગર હું આવી રીતે કોઈ લખી દઉં, જેમ કે હું લખું છું
તો ચાલો બોલો આ સંબંધ છે કે નહીં? મને કહી દેજો નીચેમાંથી કયો સંબંધ છે અને કયો સંબંધ નથી. ચલો કયો સંબંધ છે કયો સંબંધ નથી? તો પહેલામાં જો 1 4 છે A ક્રોસ B માં છે, 2 5 A ક્રોસ B માં છે 3 4 A ક્રોસ B માં છે. એનો મતલબ કે આ ત્રણેય જે ત્રણ સભ્યોનો જે સંબંધ છે એ શું છે? આનો ઉપગણ છે કે નહીં? છે. અગર આનો ઉપગણ છે તો આ સંબંધ છે. ચલો 1 4 4 1 આની અંદર આવ્યું છે 4 1 નથી આવ્યું. એનો મતલબ કે આ એક એવો સભ્ય છે જેને ઉપગણ બનાવતા અટકાવે છે. સો તમે શું કહી શકો કે આ એનો ઉપગણ નથી. આ કોનો ઉપગણ નથી? A ક્રોસ B નો ઉપગણ નથી, તો સંબંધ નથી. સેમ વસ્તુ અહીંયા 2 2 ચેક કરો. છે આમાં કશે 2 2 નથી, તો આને પણ શું કહી શકીએ? સંબંધ નથી. બીજી એક ખાસિયતની વાત એ છે સંબંધની અંદર કે સંબંધના જે સૌથી પહેલા પૂર્વ પ્રતિબિંબો જોઈ લો. અગર સંબંધની અંદર જે પૂર્વ પ્રતિબિંબ આવ્યા છે, શું આવ્યા છે? પૂર્વ પ્રતિબિંબ આવ્યા છે. એ કોનામાં હશે? તો કે આગળનો જે ગણ છે એનામાં. પૂર્વ પ્રતિબિંબ ધરાવતો ગણ એટલે કે A. જે પૂર્વ પ્રતિબિંબ હોય એ હંમેશા શેમાંથી આવેલો હશે? ગણ A માંથી આવેલો હશે. જ્યારે પ્રતિબિંબ વાળો જે સભ્યો છે, પ્રતિબિંબમાં આવેલા જે સભ્યો છે એ ક્યાંથી આવેલા હશે? B માંથી આવેલા હશે. આ પણ તમને બેઝિક વસ્તુ ખબર છે. હવે જે આગળની એક વસ્તુ જલ્દીથી પહેલા તો આ લખી લો. સૌપ્રથમ આ લખી લો એકવાર. લખાઈ ગયું છે? ચાલો ચાલો એક સંબંધ લઈ લઈએ અને લખવાની રીત જોઈ લઈએ. યા તો એના રિલેટેડ ચાલો કેટલાક ગુણધર્મો જોઈ લઈએ. જલ્દીથી લખી લો. સંબંધની વાત કરીએ છીએ આપણે, તો જસ્ટ અ મિનિટ. ચાલો કુલ સંબંધોની સંખ્યા मतलब कुल કેટલા સંબંધો મળી શકે? અગર A બરાબર નંબર ઓફ A બરાબર 3 છે, નંબર ઓફ B બરાબર 2 છે, તો મને કુલ કેટલા સભ્યો મળી શકે? એટલે કે કુલ કેટલા સંબંધો મળી શકે? એટલે સંબંધ કોને કહેવામાં આવે? તો કે A ક્રોસ B ના ઉપગણને. A ક્રોસ B ના ઉપગણને કોને કહેવામાં આવે? A ક્રોસ B ના ઉપગણને. હવે મને એ કહેતો ચલો જલ્દી કોઈના પણ ઉપગણોની સંખ્યા, એટલે કે હું એવું કહી શકું કે A ક્રોસ B ના જેટલા પણ ઉપગણ હશે એ જ મને કુલ સંબંધનો જવાબ આપશે. અગર હું એવું શોધી લઉં કે A ક્રોસ B ના કુલ ઉપગણો કેટલા છે, તો મને શું મળી જશે? A ક્રોસ B ના કુલ સંબંધ કેટલા છે. એટલે કે A થી B ના સંબંધ શોધવા માટે તમારે શું કરવું પડશે? A ક્રોસ B ના ઉપગણો શોધવા પડશે. હવે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ સંખ્યાના ઉપગણો કેટલા હોય તો 2n A ક્રોસ B. A ક્રોસ B ના ઉપગણ કેટલા થશે? 2 નંબર ઓફ A ક્રોસ B. આપણે સેટ થિયરી ગણ પરીક્ષામાં શીખી ગયા છે. હવે નંબર ઓફ A ક્રોસ B આપણે શું જોઈએ આગળ? નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. સો અગર આની વાત કરું, નંબર ઓફ A 3 હોય અને નંબર ઓફ B 2 હોય, તો કુલ સંબંધો કેટલા થશે? તો કે 2 3 2 2 6. કેટલા થશે? 2 6 થશે, એટલે કે 64 થશે. સમજાય છે વસ્તુ? તો કુલ સંબંધોની સંખ્યા કેટલી થશે? તો આ બે વસ્તુ લખી દો. કુલ સંબંધોની સંખ્યા કેટલી થશે? 2n A ક્રોસ B. 2n number of A into number of B. ચાલો just a minute. ઓકે ચાલો આગળ જઈએ. આગળ તમને મળશે પ્રદેશ અને પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર. ચલો કોઈ એક સંબંધ બી લઈ લઈએ તો આપણને એક્ઝામ્પલ લેવામાં સરળતા રહેશે. કોઈ એક સંબંધ છે મારી પાસે, સંબંધને દર્શાવવાની રીત પણ જોઈ લઈએ. યસ,
એ છે મારી પાસે 1 3 5 7, બી મારી પાસે છે જસ્ટ અ મિનિટ 2 4 6 8, તો આને શું કહેવાશે? આને કહેવાશે વ્યાખ્યાની રીતે દર્શાવેલું. આને આ સંબંધ જ દર્શાવે છે. આ શું દર્શાવે છે? સંબંધ. પણ કઈ રીતે દર્શાવે છે? વ્યાખ્યાની રીતે. બીજો એક સંબંધ દર્શાવવાની રીત કઈ છે? તો કે યાદીની રીતે. યાદીની રીતે કઈ રીતે? તો કે ક્રમયુક્ત જોડને લખી દો. હવે આપણે ક્રમયુક્ત જોડ લખવાની છે, પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે a લેસ ધેન b છે. જ્યાં a શું છે? બિલોંગ્સ ટુ a હશે, b જે બિલોંગ્સ ટુ હશે એ શું હશે? કેપિટલ b હશે. સો a માંથી એવી સંખ્યાઓ લેવાની છે જે b માંથી જે સંખ્યાઓ હોય એના કરતા નાનો હોય. તો હું સૌથી પહેલા 1 લઉં છું. તો 1 કોના કરતા નાનો છે? 2 કરતા નાનો છે. યસ. શું 1 4 કરતા પણ નાનો છે? યસ. 1 6 કરતા પણ નાનો છે? યસ. 1 8 કરતા પણ નાનો છે. ટોટલ કેટલા આવી ગયા? 4 ક્રમયુક્ત જોડ આવી ગઈ. કારણ કે આ ચારેય ક્રમયુક્ત જોડમાં શું ફૂલફિલ થાય છે? a લેસ ધેન b. ઓકે, આગળ જઈએ. 3 લઈએ. તો 3 લેસ ધેન 2 ચાલશે? નહીં ચાલે. એટલે 2 વાળી વસ્તુ નહીં આવે. તો શું આવશે? 3 લેસ ધેન 4 આવશે, 3 લેસ ધેન 6 આવશે, 3 લેસ ધેન 8 આવશે. આને એક લાઈનમાં લખવાનું છે. ઓકે, આ તો જગ્યા નથી એટલે હું નીચે લખું છું, પણ એને એક લાઈનમાં લખવાનું છે. ચાલો આગળ જઈએ. 5 નું ચેક કરો. તો 5 લેસ ધેન 6 આવે, 5 લેસ ધેન 8 આવે એન્ડ 7 લેસ ધેન 8 આવશે. તો તમને સમજાઈ ગયું હશે કે આપણે કઈ રીતે આને કઈ રીતે કહેવાય? વ્યાખ્યાની રીત, યાદીની રીત. હવે આવશે કિરણ આકૃતિની રીત. કિરણ આકૃતિની રીત કેવી આવશે? તો કે a લેવાનું, b લેવાનું, લંબગોળ આકારના બે ગણ બનાવવાના. એમાં એના સભ્યોની સંખ્યા કેવી રીતે લખવાની? તો કે 1 3 5 7. એવી રીતે તમે શું લખશો? 2 4 6 8. હવે 1 નો એટલે કે 1 નો જેની સાથે સંબંધ હોય શું હોય? આને આ રીતે r દર્શાવવાનો. શું દવાનો? સંબંધ r. 1 નો કોની સાથે સંબંધ છે? 2 સાથે છે, તો આ રીતે એરો દર્શાવવાનો. 1 નો 4 સાથે સંબંધ છે, 6 સાથે સંબંધ છે. સમજાય છે? તો આ શું થઈ ગયું? પૂર્વ પ્રતિબિંબ. આ શું થઈ ગયું? પ્રતિબિંબ. તો પૂર્વ પ્રતિબિંબ થી પ્રતિબિંબ તરફ જતો હોય એ રીતનો એરો દર્શાવવાનો રહેશે. નેક્સ્ટ 3 માટે શું હશે? તો કે 3 4 આવશે, 3 6 આવશે, 3 8 આવશે, 5 6 આવશે, 5 8 આવશે એન્ડ 7 8 આવશે. તો આને શું કહેવાશે? કિરણ આકૃતિની રીત કહેવાશે. તો ત્રણ અલગ અલગ પ્રકારની રીત છે જેમાં આપણે તમે સંબંધને દર્શાવી શકો છો. શું કહી શકો છો? સંબંધને દર્શાવી શકો છો. બહુ જ ફાસ્ટલી, બહુ સિમ્પલી આપણે આ બધી વસ્તુ જોઈ લેશું, કારણ કે હાર્ડ લેવલની જે વસ્તુઓ છે બધી આગળ નેક્સ્ટમાં આવશે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો, અગર કમ્પ્લીટ થઈ ગયું હોય તો આપણે આગળ જોઈએ. તો સંબંધનો પ્રદેશ. પ્રદેશ કોને કહેવાશે? પૂર્વ પ્રતિબિંબનો ગણ. પૂર્વ પ્રતિબિંબનો ગણ. તો જલ્દી બોલો. પૂર્વ પ્રતિબિંબ કોને કહેવાશે? કે જે ક્રમયુક્ત જોડમાં આગળ આવેલું હોય. ક્રમયુક્ત જોડમાં આગળ આવેલું હોય. અહીંયા કોણ કોણ છે? 1 આવી ગયું. તો ક્રમયુક્ત જોડમાં કોણ છે? પહેલું એક પૂર્વ પ્રતિબિંબમાં 1 છે. બીજું પૂર્વ પ્રતિબિંબ કયું છે? 1 સિવાય 3 છે. તો 3 પણ આવશે. પછી શું છે? 6 છે. 6 પણ આવશે. પછી 8 છે. તો 1 3 6 8 એ શું છે? એના પૂર્વ પ્રતિબિંબ છે. અને પૂર્વ પ્રતિબિંબના ગણને આપણે શું કહેતા હોય છે? પ્રદેશ કહેતા હોય છે. એના કરતા આપણે એક કામ કરીએ, બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. શું લઈશું? બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. જસ્ટ અ મિનિટ. કારણ કે આમાં તો શું થાય છે? પ્રદેશ અને એ ગણ સરખો થઈ જાય છે. બીજું કોઈ ઉદાહરણ લઈએ. ઉદાહરણ લઈએ. ઓકે, a ગ્રેટર ધેન b લઈ લો. ચલો, અહીંયા આ જ વસ્તુ શું કરો? a ગ્રેટર ધેન b લઈ લો. a ગ્રેટર ધેન b માટે તમે શું કરો? ઘરે બેસેલા યાદીની રીતે લખો. અગર a ગ્રેટર ધેન b હતે, a લેસ ધેન b ની જગ્યાએ શું હતે? a ગ્રેટર ધેન b હતે તો શું થશે? ચાલો, a ગ્રેટર ધેન b હતે તો શું આવશે જવાબ? સૌથી પહેલા 1 કોના કરતા મોટું છે? તો કોઈ જવાબ નહીં આવતો. 3 કોના કરતા મોટું છે? તો કે 2 કરતા.
ધેન 5 કોના કરતા મોટું છે? 7 સોરી યસ 2 કરતા એન્ડ 4 કરતા. એ રીતે 7 કોના કરતા મોટું છે? 2 કરતા, 4 કરતા અને 6 કરતા. તો અહીંયા જુઓ, અગર મારે શું શોધવો છે? પ્રદેશ શોધવો છે. જસ્ટ અ મિનિટ. ચાલો શું કરવાનું છે અહીંયા? જલ્દી બોલો. પ્રદેશ શોધવાનો છે. પ્રદેશ કોને કહેવામાં આવશે? પૂર્વ પ્રતિબિંબનો ગણ. પૂર્વ પ્રતિબિંબ કોણ છે આમાં? 3 છે, 5 છે, 5 છે, 7 છે. 3, 5 અને 7 છે. તો પૂર્વ પ્રતિબિંબનો ગણ એટલે કે 3, 5, 7. ચલો વિસ્તાર કોને કહેવાશે? વિસ્તાર કોને કહેવાશે? પ્રતિબિંબનો ગણ. પ્રતિબિંબનો ગણ. પ્રતિબિંબનો ગણ વિસ્તાર કહેવાશે. તો પ્રતિબિંબનો ગણ કયો છે? પ્રતિબિંબ કયા છે? પ્રતિબિંબ કોને કહેવાય? પાછળની જે સંખ્યા છે ને 2 2 એટલે કે 2 છે, 4 છે અને 6 છે. શું છે? 2 આવેલું છે, 4 આવેલું છે અને 6 આવેલું છે. તો વિસ્તાર એટલે કે આને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? રેન્જ. આને શું કહેવામાં આવે? ડોમેઇન. પ્રદેશને શું કહેવામાં આવે ઇંગ્લિશમાં? ડોમેઇન. અને વિસ્તારને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? રેન્જ કહેવામાં આવશે. પ્રતિબિંબને શું કહેવામાં આવે? ઇમેજીસ. અને પૂર્વ પ્રતિબિંબને શું કહેવામાં આવે? પ્રી ઇમેજીસ. So pre-image set of pre-images. Set of pre-images શું કહેવાશે? ડોમેઇન. Set of images કોને કહેવાશે? રેન્જ ને. એવી જ રીતે બીજી વસ્તુ છે સવિસ્તાર. સપ્રદેશ. સપ્રદેશનું કામ શું છે? સપ્રદેશ સિમ્પલ ભાષામાં સંબંધ તમારો જેના પર જાય છે. સંબંધ તમારો જેના પર જાય છે. સંબંધ તમારો જેના પર જાય છે. સંબંધ કોના પર જાય છે? A થી B પર જાય છે. સંબંધ જેના પર તમારો જાય છે. કોના પર જાય છે? B પર જાય છે. તો સંબંધ જેના પર જતો હોય એ જ તમારો સપ્રદેશ થઈ જાય. સંબંધ જેના પર જતો હોય એટલે આને શું કહેવાશે? શક્ય પ્રતિબિંબોનો ગણ. શક્ય પ્રતિબિંબનો ગણ. હવે શક્ય કયા હોઈ શકે? કયા કયાની પ્રતિબિંબ લઈ શકો તમે? તો તમને ખબર છે કે આ 4 સિવાય હું પ્રતિબિંબ લઈ શકું નહીં. તો 4 ને હું પ્રતિબિંબ બતાવી દઈશ. એટલે કે જ્યાં પણ તમારો સંબંધ જતો હોય એને આપણે શું કહીશું? સપ્રદેશ કહીશું. તો સપ્રદેશ બહુ રેર કેસમાં તમને યુઝમાં આવશે. વધારે ટાઈમ યુઝમાં આવશે શું આવશે? પ્રદેશ અને વિસ્તાર, ડોમેઇન અને રેન્જ. ઓકે, તો ચાલો જલ્દીથી લખી લો. ચાલો થઈ ગયું. વિડિયો પોઝ કરીને લખી લો. એમ તો હવે જે બે વસ્તુ તમને શીખવાડવા જઈ રહ્યો છું એ 12th માં શીખવાડવામાં આવતું હોય, બટ આપણે નાનકડો એવો ટોપિક છે એટલે શું કરશું હમણાં જ શીખી લઈશું. ઓકે, કારણ કે 12th માં પાછો આપણે એને ડિવિઝનમાં લઈ લઈશું. તો એક છે વ્યસ્ત સંબંધ. ઓકે, એક છે વ્યસ્ત સંબંધ અને એક છે સંબંધના પ્રકાર. ઓકે, તો વ્યસ્ત સંબંધમાં શું કરશું? જલ્દી બોલો. વ્યસ્ત સંબંધમાં ધ્યાન રાખીએ તો ચલો બોલ દો. વ્યસ્ત સંબંધમાં શું છે કે કોઈ આપણને આપ્યું હોય, જાણે કે a = આપ્યું છે. ચલો હું ઉદાહરણ લઈ લઉં, કોઈ રેન્ડમ ઉદાહરણ હોય એના કરતા. શું આપ્યું છે? 1 2 3 4. ઓકે, ઓકે, ચાલો મને જોડ બનાવી આપો, ક્રમયુક્ત જોડ બનાવી આપો જલ્દીથી. 800 આવશે, જલ્દી બોલો.
મને શું કીધું છે ગણ n પર આપણે સંબંધ બનાવવાનો છે, સંબંધ ગણ n પર બનાવવાનો છે, r એ ગણ n પર છે. મતલબ આ ગણ કેવો હશે, n થી n હશે. કેવો હશે, n થી n પરનો સંબંધ. તો 1 2 3 4 5 10 થી લઈને 1 2 3 4 5 થી 10 એ ટાઈપનો સંબંધ છે. ઓકે, તો તમે શું લઈ શકો, પૂર્વ પ્રતિબિંબમાં 1 થી 10 લઈ શકો, પ્રતિબિંબમાં 1 થી 10 લઈ શકો, પણ તમારે સરળ સદી માનો કરવાનું છે a + 2b = 10. તો સપોઝ તમે a = 1 લો છો તો 2b કેટલા આવશે? a = 1 લો છો, અગર હું a = 1 લઉં તો 1 ને બદલે જાવ શું થશે, 9/2. 9/2 કેવા આવે, 4.5. શું 4.5 કિંમત n ની અંદર આવેલી છે? નથી આવી. એનો મતલબ શું છે કે હું 1 ને લઈ શકું નહીં. ચલો 1 કેન્સલ થઈ ગયો, 2 લઈ લો. અગર હું 2 લઈ લઉં તો શું થશે, a ની વેલ્યુ 2 આવીને સામેની સાઈડ જશે તો શું થશે, 2 10 - 2 8 થશે અને b = 8/2 એટલે કે 4 આવશે. સેમ કેસમાં 3 લઈ જઈશ તો શું થશે, પાછું 1/2 થઈ જશે. 1/2 થવાથી શું થશે, જવાબ નહીં મળે એટલે પાછી બેકી સંખ્યા લેવી પડશે 4. જેવો 4 લઈશ તો 6/2 મળશે એટલે કે 3 મળશે. 6 લઈશ તો શું મળશે, 4/2 એટલે કે 2 મળશે. એન્ડ શું લઈશ, 8 લઈશ તો શું મળશે, 2/2 એટલે કે 1 મળશે. તો આ શું છે, ટોટલ શક્ય ક્રમયુક્ત જોડ કે જ્યાં આનું પાલન થાય છે. એટલે આને શું કહેવામાં આવશે, સંબંધ. હવે તમારે શું શોધવું છે, વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ કેવી રીતે દર્શાવાય, તો કે r ઇન્વર્સ વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય, r ઇન્વર્સ વડે દર્શાવાય. એનો મતલબ શું થશે, વ્યસ્ત સંબંધ એક ba જ્યાં ab belongs to r. તો r ઇન્વર્સ શું છે, ab નું ઉલટું છે da. એટલે કે અહીંયા શું કરવામાં આવે, અહીંયા એક જ વસ્તુ કરવામાં આવે, પૂર્વ પ્રતિબિંબને પ્રતિબિંબ બનાવી દેવામાં આવે, પ્રતિબિંબને પૂર્વ પ્રતિબિંબ બનાવી દેવામાં આવે. સિમ્પલ ઓલ્ટરનેટ કરવાનું હોય છે. તો ab belongs to r એટલે કે સપોઝ કોઈ ab belongs to r છે સંબંધમાં આવેલો છે તો ba શું હશે, એનો ઇન્વર્સ હશે. અગર અહીંયા હું ચર્ચા કરું તો સંબંધમાં કયા કયા આવેલા છે, 2 4 4 3 6 2 8 1 આવેલા છે. તો એના ઉલટા શું થશે એ બોલો. એના ઉલટા થશે 2 4 નું ઉલટું થશે 4 2. અહીંયા શું થશે 3 4. અહીંયા શું થશે 2 6 અને અહીંયા શું થશે 1 8. તો આ શું થઈ ગયું, વ્યસ્ત સંબંધ થઈ ગયો. શું કહેવાય છે આને, વ્યસ્ત સંબંધ. સમજ પડે છે વ્યસ્ત સંબંધ કોને કહેવાય છે, કરી શકશો? યસ. પછી એક આવે છે વ્યસ્ત ઇન્વર્સ રિલેશન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ઇન્વર્સ રિલેશન. શું કહેવાશે, ઇન્વર્સ રિલેશન કહેવાશે. પછી એક આવશે વોઇડ રિલેશન. ખાલી સંબંધ. સિમ્પલ વસ્તુ જવાબ પ્રમાણે જ આવશે 5. એક પણ સભ્ય ના હોય તો એને ખાલી સંબંધ કહેવામાં આવે. યુનિવર્સલ રિલેશન મતલબ સાર્વત્રિક સંબંધ. તો એને શું કહેવામાં આવે છે, સાર્વત્રિક સંબંધને શું કહેવામાં આવશે કે જ્યારે તમારો સંબંધ r = a × b થઈ જાય. r = શું થઈ જાય, a × b થઈ જાય. કહેવાનો મીનિંગ કે સંબંધની અંદર a × b ના તમામ સભ્યો આવી જાય. સંબંધની અંદર a × b ના તમામ સભ્યો આવી જાય ત્યારે તમે શું કહી શકો, ગણને યુનિવર્સલ રિલેશન, સંબંધને શું કહી શકો, યુનિવર્સલ રિલેશન કહી શકો. બરાબર. તો યુનિવર્સલ સાર્વત્રિક સંબંધ શું કહેવાશે, r = a × b. ઓકે. તો આ પણ બેઝિક વસ્તુઓ છે જે તમારે ખબર હોવી જોઈએ. તો જલ્દીથી લખી લો. જે મેઈન વસ્તુ છે સંબંધમાં પૂછી શકાય એ વસ્તુ છે એ આપણે અત્યારે જોઈશું. આના સિવાય સંબંધનું કંઈ પણ વસ્તુ JEE માં પૂછાશે નહીં. જે આપણે જોવાના છીએ હા એના માટે આ બધા બેઝિક વસ્તુ ખબર હોવી જરૂરી છે. ચલો લખી લો. સૌથી પહેલું લખો સંબંધોના પ્રકારમાં સ્વવાચકતા, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્લેક્સિવ
સંબંધના આ એમ જો તો પ્રકાર ના કહી શકાય, સંબંધના ગુણધર્મો જ કહી શકાય. સમમિતતા એટલે સિમેટ્રિસિટી, અંદર આવશે પરંપરિતતા, એને કહેવાશે ટ્રાન્ઝિટિવ. ઓકે, તો ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ બંને લખી દીધા છે. પણ આનો મતલબ શું થશે? મતલબ એકદમ સિમ્પલ છે. સપોઝ કોઈ A belongs to, ચલો આપણે લઈ લઈએ, સૌથી પહેલા લઈ લઈએ રિફ્લેક્સિવ, એટલે કે સ્વવાચકતા. શું લઈ લીધું? સ્વવાચકતા લઈ લીધું. રિફ્લેક્સિવ લઈ લીધું. રિફ્લેક્સિવ નો મતલબ શું થશે? જો AB belongs to R હોય, એટલે કે સંબંધની અંદર કોઈ ક્રમયુક્ત જોડ AB આવેલી હોય તો AA તો હોવું જોઈએ. તો શું હોવું જોઈએ? AA એટલે કે A નો, A કોણ છે? પૂર્વ પ્રતિબિંબ છે. તો અગર AB belongs to R છે તો એનો સિમ્પલ મીનિંગ કે આગળનું જે પૂર્વ પ્રતિબિંબ છે એનું એની સાથેનો એક સંબંધ હોવો જરૂરી છે. એનું એની સાથે જે ક્રમયુક્ત જોડ હોવી જરૂરી છે. તો એને શું કહી શકાશે? સહવાચકતા કહી શકાય. તો પોતાનો જ પોતાની સાથેનો સંબંધ કહી શકાશે. એટલે કે જુઓ, ધ્યાનથી સાંભળો પાછું, કે કોઈ સંબંધની અંદર કોઈ એક આવેલું છે, શું આવેલું છે? ક્રમયુક્ત જોડ આવી છે. એનું જે પૂર્વ પ્રતિબિંબ છે એનો એની સાથે જનો એક ક્રમયુક્ત જોડ એ સંબંધની અંદર આવેલી હોય, એટલે કે એક માટે નહીં, અહીંના જેટલી બી ક્રમયુક્ત જોડ છે, જેટલી પણ ક્રમયુક્ત જોડ છે, એના દરેક પૂર્વ પ્રતિબિંબનો એની પોતાની સાથેનો શું કહેવાય? સંબંધ એની અંદર આવેલો હોવો જોઈએ. અગર નહીં સમજ પડતું તો એક એક્ઝામ્પલ લઈએ, સમજ પડી જશે. સપોઝ મારી પાસે છે સવાલ A = 1 2 3 છે. ઓકે, R મને આપ્યો છે 1 3 1 1 2 2 2 1. ઓકે, આ રીતે કંઈક આપ્યું છે. ને બીજો એક સંબંધ આપ્યો છે મને સેમ, આ R1 છે, આ R2 છે. બીજો સંબંધ આપ્યો છે 1 1 3 3 2 1 1 2. ઓકે, તો આ રીતે મને એક સંબંધ આપ્યા છે. બરાબર, બે સંબંધ મને આપેલા છે. તમારે મને કહેવાનું છે મને સ્વવાચક કયો છે અને સહવાચક કયો નથી. સ્વવાચક માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે બધાના પૂર્વ પ્રતિબિંબ જોઈ લેવાના છે. શું કરવાનું છે? પૂર્વ પ્રતિબિંબ જોઈ લેવું. તો અહીંયા પૂર્વ પ્રતિબિંબ કયા કયા છે? જલ્દી બોલો. પૂર્વ પ્રતિબિંબ કયા કયા છે? 1 અને 2. તો હવે 1 અને 2 એના પૂર્વ પ્રતિબિંબ છે, એટલે મને કઈ ક્રમયુક્ત જોડ જોઈશે? એક તો 1 1 અંદર હોવી જોઈએ અને 2 2 અંદર હોવી જોઈએ. જો આ બંને ક્રમયુક્ત જોડ 1 1 2 2 એટલે શું? એનો એની સાથેનો સંબંધ. આ 1 અને 2 શું આવ્યું? પૂર્વ પ્રતિબિંબ આવ્યા. 1 2 શું આવ્યા? પૂર્વ પ્રતિબિંબ આવ્યા. તો 1 2 માટે તમને 1 1 અને 2 2 ની જોડ શું હોવી જોઈએ? સહવાચકની અંદર આવેલી જોઈએ. તો શું 1 1 અને 2 2 આવેલા છે? યસ, 1 1 2 2 આવેલા છે. શું આવેલા છે? 1 1 અને 2 2 આવેલા છે કે નહીં? આવ્યા છે. એનો મતલબ કે આ શું છે? સહવાચક છે. ચલો બીજા કેસમાં જોઈએ. તો અહીંયા પૂર્વ પ્રતિબિંબ શું છે? 1 2 3, ટોટલ 3 છે. તો 1 2 3 છે. તો શું શું આવેલું હોવું જોઈએ? 1 1 આવેલું હોવું જોઈએ, 2 2 આવેલું હોવું જોઈએ, 3 3 આવેલું હોવું જોઈએ. આ ત્રણે ત્રણ અગર એની અંદર આવેલા છે સંબંધમાં તો એ સહવાચક છે, અધરવાઇઝ સ્વવાચક નથી. તો જોઈ લો, 1 1 આવેલું છે, યસ. 2 2 આવેલું છે, શું કે નથી આવેલું? અગર 2 2 નથી આવ્યું તો એનો મીનિંગ શું થશે? કે આ સ્વવાચક નથી. કોણ નથી? R2. બેઝિક છે, બે જ વસ્તુ ફોલો કરવાની છે. પૂર્વ પ્રતિબિંબ મેળવો, અને દરેક પૂર્વ પ્રતિબિંબ માટે એ R માં હોવા જોઈએ. દરેક પૂર્વ પ્રતિબિંબ માટે એ R માં હોવા જોઈએ. સિમ્પલ. તો એને સ્વવાચક કહીશું, અધરવાઇઝ સહવાચક નહીં કહીએ. ચાલો લખી દો. ચાલો લખી લો. લખાઈ ગયું? તો સ્વવાચકમાં સમજ પડી ગઈ? યસ.
शॉर्ट में લખવું હોય તો શું લખી શકીએ? શોર્ટ માં લખવું હોય તો જો AB belongs to R હોવો જોઈએ. હવે છે સમમિતતા, સિમેટ્રિક. શું છે? સમમિતતા. સમમિતતા સિમ્પલ છે. ઇફ AB belongs to R, જો AB belongs to R હોય તો BA belongs to R હોવો જોઈએ. तो BA belongs to R હોવું જોઈએ. अगर AB belongs to R છે તો BA belongs to R હોવું જોઈએ. ચાલો આપણે એક કામ કરીએ, એક સંબંધ પણ લઈ લઈએ. એમાં આપણે લઈએ ARB, A divides B. Just a minute. चलो ARB लिए, जस्ट अ मिनट. A is parallel to B. देन सेकंड લઈએ, એક ઓપ્શન લઈએ છે A parallel to B. રેખાઓ માટે શું લે છે? A એ B ને સમાંતર છે. A એ B ને સમાંતર છે. ચલો ARB, A એ B ને લંબ છે. શોર્ટ માં લખી દઈએ તો પણ ચાલશે. બીજો કોઈ લેવો હોય તો A એ B નો ભાઈ છે. જો સમજો આ શબ્દોમાં લખ્યું છે તો કન્ફ્યુઝ થવાની જરૂર જરાક પણ નથી. શું કહેવા માંગે છે? ARB કેવું છે? અગર હું એવું કહું AB, આના માટે કહું, બરાબર? AB belongs to, AB ની જગ્યાએ કોઈ બીજું નામ લઈએ. શું લઈએ? બીજું કોઈ નામ લઈએ. MN લઈએ. ચાલો MN belongs to R છે. આ નામ R1 આપી દઉં, આ નામ 2 આપી દઉં, 3 આપી દઉં, 4 આપી દઉં. તો શું કીધું છે? MN belongs to R1 છે. એનો મતલબ શું થશે? તો કે M parallel N છે. પણ મારું દિમાગ તો એવું કહે છે કે ભાઈ N parallel M પણ છે. अगर मैं એવું કહી શકું M સમાંતર N છે તો સમય ઉપર કહી શકું ને N સમાંતર M છે. એનો મતલબ શું કહી શકું? N M belongs to R1 છે કે નહીં? अगर M સમાંતર N હોય તો N સમાંતર M પણ તો હોય. એટલે હું શું કહી શકું? NM belongs to R1. કહેવાનો મતલબ દરેક ગણ માટે MN belongs to R1 તો NM belongs to R1 હોવું જોઈએ. અહીંયા થાય છે. એનો મતલબ કે આ શું છે? કોઈ બે રેખાઓ એકબીજાની સમાંતર છે એ સંબંધ શું દર્શાવે છે? સમમિતતા દર્શાવે છે. અગર પરપેન્ડિક્યુલર ની વાત કરીએ તો અહીંયા હું લઈ લઉં MN belongs to R. તો M perpendicular N તો હું શું કહી શકું? N perpendicular M પણ કહી શકું, ઊંધું પણ કહી શકું. એનો મતલબ N M પણ કહી શકાય. સમજાય છે? તો આવી સિમ્પલ વસ્તુ કહું તો આ પણ શું છે? સમમિત છે. બટ સપોઝ અહીંયાની વાત કરીએ તો M N belongs to R3 which means M less than N. એટલે કે M શું છે? N કરતા નાનો છે. યા તો M N બોલવામાં તકલીફ પડતી હોય તો આપણે XY લઈ લઈએ. XY belongs to R3 તો X less than Y છે. તો શું હું આનું ઉલટું લખી શકું? તો Y X ને belongs to R3 થવા માટે શું જોઈશે? તો કે Y less than X છે. આ બંને એક સાથે શક્ય બનશે નહીં. શું બંને એક સાથે શક્ય બનશે? નહીં બને. એનો મતલબ શું છે? સમમિત છે કે નહીં? સમમિત નથી. એટલે કોઈ પણ એક સંબંધ હું લઈ લઉં 1 2 લઈ લઉં. ચલો 1 less than 2 છે તો મને 2 1 મળશે કે નહીં મળે? નહીં મળે. અગર 2 1 નહીં મળે તો હું સમમિત છે એવું કહી શકું? નહીં કહી શકું. સમજાય છે? કહી શકશો કે નહીં કહી શકો? નહીં કહી શકો. સમજાઈ ગયું? સમજાઈ ગયું. ચાલો તો આગળ જવા દઈએ. લખી લો પહેલા આટલી વસ્તુ.
જો અગર સંબંધ શું હોય, સંમિત હોય, સંબંધ સંમિત હોય તો R is equal to R inverse અને R નો પ્રદેશ is equal to R નો વિસ્તાર. આ બે વસ્તુ ધ્યાન રાખો કે અગર સંબંધ સંમિત હોય તો શું થશે, R equal to R inverse એટલે કે વ્યસ્ત સંબંધ અને સંબંધ સરખો થઈ જશે. અગર આનું ઉલટું લખશો તો બી તમને એ જ વસ્તુ મળશે. સમજાય છે? અને R નો પ્રદેશ અને R નો વિસ્તાર બી સરખા થઈ જશે. ચાલો પારંપરિકતા જોઈ લઈએ. रब करना है जो पारंपरिकता ट्रांजिटिव. ओके तो આની અંદર શું છે તો કે AB belongs to R હોય અને BC belongs to R હોય એટલે કે A નું પ્રતિબિંબ શું છે B અને એ જ ક્યારેક પૂર્વ પ્રતિબિંબ બની જાય. AB belongs to R છે એનો મતલબ કે ક્યારેક પૂર્વ પ્રતિબિંબ જે છે એ પૂર્વ પ્રતિબિંબ માં પણ હોય તો સીધી વસ્તુ છે કે શું હોવું જોઈએ, અગર આવી વસ્તુ શક્ય બને જો AB belongs to R અને BC belongs to R હોય તો AC belongs to R હોવું જોઈએ. શું હોવું જોઈએ? AC belongs to R હોવું જોઈએ. બીજી એક વસ્તુ અગર વાત કરીએ તો ABC અલગ હોવા જરૂરી નથી, અલગ હોવા જરૂરી નથી, સરખા પણ હોઈ શકે. હવે અહીંયા બીજી એક વસ્તુ જોવા જઈએ તો કયો સંબંધ એવો છે જે AB belongs to RB છે અને BC belongs to RB છે તો A less than B ચેક કઈ રીતે કરશું તો આવી વસ્તુ શરત માની લઈશું આપણે. આ બે શરતને શું કરશું, મારે શું ચેક કરવું છે ARB A less than B ARB બીજું કંઈક લઈ લઈએ A perpendicular B. ઓકે તો આપણે આ ચેક કરવા છે કે બંને જે સંબંધ આપ્યા છે એ બંને સંબંધ પારંપરિક છે કે નહીં. તો પહેલા આપણે એઝ્યુમ શું કરવાનું છે તો કે ભાઈ AB belongs to R છે એ તો એઝ્યુમ કરી લેવાનું અને BC belongs to R છે. એનો મતલબ શું થયું, શરત શું થઈ ગઈ, A less than B છે, B less than C છે. તો જોઈએ શું છે AC belongs to R માટે A less than C થવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે, અગર A less than B છે અને B less than C છે તો ડાયરેક્ટલી તમે શું કહી શકો કે A less than C છે. એનો મતલબ કે A less than B એ પારંપરિક સંબંધ છે. બટ બીજા કેસમાં A perpendicular B છે, B perpendicular C છે એટલે કે સપોઝ આ A લાઈન છે, આ B લાઈન છે અને આ B લાઈન ને કોઈ C perpendicular હોય તો એનો મતલબ A અને C perpendicular થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, નહીં થાય. A parallel C થઈ જશે. સો A perpendicular C પોસિબલ નથી. કહેવાનો મતલબ કે A B એટલે કે AB belongs to R છે તો A parallel B થઈ A perpendicular B થઈ ગયું, A B ને લંબ છે. એ રીતના BC belongs to R છે એનો મતલબ B લંબ C છે. સો A લંબ C A can't lump C. સો AC not belongs to R. અગર A અને C એકબીજાને perpendicular એટલે કે લંબ નથી તો એ R માં પણ નથી. એનો મતલબ કે AB અને BC R માં છે બટ AC R માં નથી. તો શું કહી શકું, પારંપરિક છે કે નહીં, નથી ને. તો એને શું કહી શકાય, પારંપરિક નથી. હવે આપણે એક એક્ઝામ્પલ માં લઈ લઈએ જેમાં આપણે સહવાચકતા, સંમિતતા, પારંપરિકતા ત્રણેય વસ્તુને ચેક કરી લઈશું. બરાબર કે કેવી રીતે શોધી શકાય છે કે નહીં, શું છે જે પણ હોય તે. એના રિલેટેડ એક જનરલનો ક્વેશ્ચન પણ લઈ લેશું. તો સૌથી પહેલા તમે આ આખું લખી લો, પારંપરિકતા લખાઈ ગયું હશે. ઓકે. અને જે સંબંધ કોઈ એવો સંબંધ હોય જે સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને શું હોય પારંપરિક પણ હોય, ત્રણેય હોય તો એને શું કહેવામાં આવે, સામ્ય સંબંધ.
લખી લેજો, હેડિંગ આપી દેજો, સામ્ય સંબંધ. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્વિવેલન્સ રેશિયો. સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન, ઇક્વિવેલન્ટ રિલેશન. શું હોય? સ્વવાચક, સંમિત, પરંપરિત. ત્રણેય હોય એને કહેવાય. જે ત્રણેય હોય એને સામ્ય સંબંધ કહેવાય. ચાલો કેટલાક એક્ઝામ્પલ લઈએ તો વધારે મજા આવશે. એક છે just a minute. yes ચલો આ એક શોધી લો. a minus b greater than 1/2. just a minute. ચલો શોધો જલ્દી શોધો. જેને પેલા ક્વેશ્ચન શોધતો હતો તમારા માટે. યસ આ રહ્યા, આવી ગયા છે આપણી સામે. ઓકે, તો જલ્દી તમે આ શોધવાનો પ્રયત્ન કરો એટલે હું બીજું તમને લખાઈ દઉં. a is equal to abc, r1 is equal to ca, bb, AC, CC, BC, AA, R2. ઓપ્શન પણ આપી દઉં છું. R1 અને R2 સંમિત નથી. B છે R1 સંમિત નથી પરંતુ પારંપરિક છે. પારંપરિક છે. C ઓપ્શન R2 સંમિત છે પારંપરિક નથી. R2 સંમિત છે પારંપરિક નથી. સૌથી આસાન ચેક કરવું હોય તો સ્વવાચક અને સંમિત. પારંપરિકમાં થોડીક વાર લાગશે. R1 અને R2 પારંપરિક છે. ઓકે, તો બે ઓપ્શન આપણે સોલ્વ કરાવીએ એટલે આપણે સોલ્વ થઈ જશે. જો ક્યારેક આવી રીતના શું આપેલી વ્યાખ્યા આપેલી હોય તો વ્યાખ્યા માટે આપણે શું કરવાનું? સ્વવાચકતા ચેક કરવા માટે. શું ચેક કરવા માટે? સ્વવાચકતા ચેક કરવા માટે a belongs to છે કે નહીં એ જોવાનું. a belongs to r હોય તો તમે કહી શકો સ્વવાચક છે. તો a belongs to r માટે તમે શું કરશો? a - a greater than 1/2 ચેક કરશો, જે થતું નથી. શું a - a કરીએ તો શું મળશે? 0 મળશે, જે 1/2 થી મોટું નથી. એનો મતલબ કે a not belongs to r, સ્વવાચક નથી. શું થઈ ગયાનો મતલબ? સ્વવાચક નથી. ચલો બીજો ઓપ્શન જોઈ લઈએ. બીજો ઓપ્શન શું છે? AB belongs to R. આપણે એઝ્યુમ કરી લેવાનું છે, ધારી લેવાનું છે. જો AB belongs to R એનો મતલબ શું છે? તો કે a - b greater than 1/2. આનો ઉલટું કરી નાખો. શું કરી નાખું? આને જો મોડમાં તમે માઈનસ ની સાઈન હોય a - b મોડ લખો કે b - a મોડ લખો તો ફરક પડતો નથી. એટલે મોડમાં હું શું કહી શકું? b - a લખી શકું કે નહીં? લખી શકું. b - a greater than 1/2 થશે કે નહીં? અગર a - b નો મોડ greater than 1/2 છે તો સિમ્પલ વસ્તુ છે b - a નો પણ greater than 1/2 થશે. આનો મતલબ શું થશે? તો કે ba belongs to r.
BA belongs to R એટલે કે AB જો સંબંધ R હશે તો સિમ્પલ વસ્તુ છે કે BA પણ સંબંધ R માં હશે. એનો મતલબ શું છે? આ શું થઈ ગયું? સમમિત છે. તમારે શું કરવાનું છે? BA અને AB બંને માટે ચેક કરવાનું છે. એકને ધારી લેવાનું છે કે એ ધાર્યું શું મેં કે AB belongs to R છે. જો AB belongs to R છે તો જ આપણે આગળ વાત કરીશું. તો AB belongs to R ધાર્યું છે એનો મતલબ શું કે A - B greater than 1/2 છે. તો હું એમાંથી જ શું બનાવી શક્યો? B - A લખીને BA belongs to R બનાવી શક્યો. તો એક આપણે ધારી લેવાનું છે ને એના પછી બીજું ડિરાઈવ કરી લેવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ થર્ડ. તો કે A - B એટલે કે AB belongs to R, BC belongs to R. તો AC ચેક કરવાનું છે એટલે કે A - B greater than half, A - B greater than half, B - C greater than half. તો શું A અને C વચ્ચેનું રિલેશન તમે જોઈને મને કહી શકો? આમાંથી કંઈ કહી શકાશે આપણાથી? કોઈને એડ પ્લસ માઈનસ એવું તો કંઈ કહી નહીં શકું. તો આવા તમે સમય શું કહી શકો? તમે ઉદાહરણ લઈ શકો. જેમ કે મેં ઉદાહરણ લીધું, A ને લીધું -1, B ને લીધું 2, -1 2. તો અહીંયા મને શું મળી ગયું? -1 -2 -3 એટલે ગ્રેટર ધેન 1/2 છે. તો -1 2 શું છે? belongs to R છે કે નહીં? છે. 2 5 belongs to R છે કે નહીં? wait a minute, અહીંયા belongs to 0 0 2 belongs to R છે. 0 - 2 શું આવશે? -2 -2 નો મોડ શું આવશે? 2 એ ગ્રેટર ધેન 1/2 છે. ઓકે, તો અગર અહીંયા હું લઈ લઉં 2 1/4 2 1/4. તો 2 1/4 માં આપણે ચેક કરો તો 2 - 1/4 કરશું તો શું મળશે તમને જવાબ? બોલો. 4 2 8 7/4 શું છે? ગ્રેટર ધેન 1/2 છે કે નહીં? છે. બટ અગર હું તમને કહું 0 1/4 ચેક કરો which doesn't belongs to R. 0 1/4 માં શું થશે? 0 - 1/4 શું છે? 1/4 આન્સર આપશે અને 1/2 થી મોટું નથી. એટલે એવી એક સંખ્યા આપણને મળે છે 0 to 2 1/4. એ આપણને એવું એક સંબંધ એવો મળે છે જ્યાં શું છે? પરંપરિત થતો નથી. એટલે તમે શું કહી શકો કે બધે જ પરંપરિત થતો નથી. એટલે પરંપરિત નથી એનું એક કોઈ ઉદાહરણ લઈને બી તમે દર્શાવી શકો કે આ પરંપરિત નથી. મેં શું કર્યું? ઉદાહરણ લઈ લીધું. કયું ઉદાહરણ લીધું? 0 2 belongs to R, 2 1/4 belongs to R. કારણ કે આનું પૂર્વ પ્રતિબિંબ આનું પ્રતિબિંબ સરખું છે તો જ હું લઈ શકું. AB belongs to R, BC belongs to R. તો AC not belongs to R થઈ જાય તો તમે કહી શકો પરંપરિત નથી. અને AC belongs to R થઈ જાય તો તમે કહેશો પરંપરિત છે. ઓકે, તો આમાં તમને સમજ પડે છે કેવી રીતે સોલ્વ કરશું. આમાં AA belongs to R ચેક કરો. અહીંયા AB belongs to R ધારી લો અને BA belongs to R ચેક કરો. ઓકે, આમાં શું કોણ છે? AB belongs to R, BC belongs to R આપણે લેવાના છે અને એના માટે AC belongs to R થતું હોય તો ચેક કરો. અગર ના થતું હોય, કોઈ એક એવી જગ્યાએ મળે કે જ્યાં નથી થતું તો તમે શું કહી શકશો કે પરંપરિત નથી. ઓકે, જલ્દીથી લખી લો. તમે આ દાખલો બી જોઈ લઈએ. આ તમારો સવાલ પૂછાયો છે JEE માં. ચેક કરીએ ક્યારે પૂછાયો છે. JEE 2018. ઠીક છે, 15 એપ્રિલ નો સવાલ છે. ચલો લખાઈ ગયું છે. ચલો અહીંયા જો શું લખ્યા છે? ઓપ્શન જુઓ અને એ પ્રમાણે કામ કરવાનું છે. બધું શોધવાની જરૂર નથી. સ્વવાચકતા જો શોધવાની જરૂર છે કે સાચું છે. તો સંમિત છે કે નહીં એ પહેલા ચેક કરી લઈએ. સૌથી સહેલું શું છે? સંમિત ચેક કરવું કે પરંપરિત? સંમિત ચેક કરવું. તો સંમિત ચેક કરો. સંમિત કીને ચેક કરાશે? શરૂઆતથી અહીંયાથી કરવાનું. CA આની અંદર છે તો AC છે કે નહીં ચેક કરો. છે AC. એટલે CA અને AC બંનેને શું કરો? તમે કાઢી નાખો. ઓકે, છે બરાબર છે. BB છે તો BB નું ઊંધું શું થાય? BB જ થાય એટલે એ પણ છે. એ રીતના CC પણ છે. અરે BB નું ઊંધું શું થાય? BB જ થાય ને ઓલરેડી અંદર છે. BC નું ઊંધું શું થશે? CB. શું આની અંદર આવેલું છે? નહીં. તો તમે શું લખી શકો? BC belongs to R1 માટે CB doesn't belongs to R1. તો તમે શું કહી દો? સંમિત નથી. એટલે એક વસ્તુ R1 સંમિત નથી. કઈ કઈ જગ્યાએ એવું કહે છે R1 સંમિત નથી? તો કે બે ઓપ્શન ચેક કરી લો. જો ત્રીજામાં બી સંમિત છે એવું તો નથી કીધું. ત્રીજો ઓપ્શન પણ હોઈ શકે. છેલ્લામાં બી સંમિત નથી એવું નથી કીધું. ચારે ચાર ઓપ્શન હોઈ શકે. ચારે ચાર સંમિત નથી એવું ચેક કરવાનું છે ને. ચારે ચાર સંબંધ હોઈ શકે. કારણ કે આમાં બી કીધું છે R1 સંમિત નથી. આમાં બી કીધું છે R1 સંમિત નથી. આમાં આપણે કઈ કીધું નથી R1 નું. આમાં કીધું છે સંમિત વિશે કઈ નથી કીધું.
સો R1 સમિત નથી, 4 ઓપ્શન આપી શકે. ચલો R2 નું ચેક કરીએ. AB છે તો BA છે, યસ, તો AB છે BA છે બંને છે. CC છે BB છે, એ આ તો ત્રણ સરખા જ છે. CA માટે AC પણ છે. સો હવે કોઈ એવો સંબંધ બાકી રહી છે ક્રમયુક્ત જોડ કે જેનો આપણે ઓલ્ટરનેટ શોધવો પડે. તો જેટલા પણ સભ્યો આવેલા હતા એના ઓલ્ટરનેટ આની અંદર આવેલા હતા. એનો મતલબ શું છે? R2 સંમિત છે. તો કયો ઓપ્શન નીકળી જશે? R2 સંમિત છે એટલે આ ઓપ્શન નીકળી જશે. એ ઓપ્શન હવે કાઢી નાખ્યો કારણ કે એ સંબંધ શું કહે છે? R2 સંમિત નથી, જે ખોટું છે. R2 સંમિત છે તો એક ઓપ્શન નીકળી ગયો. હવે મારે ચેક કરવાનું છે પરંપરિતની વસ્તુઓ. તો પરંપરિત માટે શું ચેક કરવાનું? જુઓ, પરંપરિત માટે શું ચેક કરવાનું કે CA આપેલું છે આપણને, CA તો એનું CA આપણને આપેલું છે તો એ વડે એ પૂર્વ પ્રતિબિંબ હોય એવા કયા કયા છે? એક આ છે, એક આ છે. CA આપણને આપેલું છે તો એ પૂર્વ પ્રતિબિંબ હોય એવા કેટલા જોડ છે આપણી પાસે? બે. AC છે ને AA છે. તો C સાથેનો સંબંધ હોવો જોઈએ. છે અંદર CC છે. C નો A સાથેનો સંબંધ હોવો જોઈએ. CA છે પહેલું જ છે CA. એનો મતલબ કે આને પરંપરિતતા માટે ફૂલફિલ કરી લીધું. નેક્સ્ટ જો BB માટે. તો B પૂર્વ પ્રતિબિંબ છે એવું ક્યાં છે? BC. જુઓ, અરે પૂર્વ પ્રતિબિંબ જે આનું જાણે કે મેં આ ક્રમયુક્ત જોડ પસંદ કરી, બરાબર છે. તમારા જે પ્રતિબિંબ છે એ શું છે? B. એનાથી કેટલા પૂર્વ પ્રતિબિંબ વાળા જોડ છે? તો કે આ એક જોડ છે BC. ઓકે, અગર આવું મને મળી જાય BC છે તો હું શું ચેક કરીશ કે BC એટલે મને BC વાળો એક સંબંધ જોઈશે. શું જોઈશે? BC વાળો એક સંબંધ. ને BC વાળો સંબંધ છે એનો મતલબ BBB ક્લિયર છે પરંપરિત માટે. AC ચેક કરો. A નો C સાથે સંબંધ એટલે મને CA પણ મળે છે. A નો C સાથેનો સંબંધ એટલે C વાળી ક્રમયુક્ત જોડ કઈ છે? CA છે, CC છે. બસ CA અને CC છે. એનો મતલબ કે મારે A વાળી જોડ જોઈશે અને A C વાળી જોડ જોઈશે. કઈ જોડ જોઈશે? A વાળી જોડ જોઈશે, A C વાળી જોડ જોઈશે. તો AC વાળી પણ છે, AA વાળી પણ છે. સો આ પણ પરંપરિતતા માટે ફૂલફિલ કરે છે. હજી એકવાર ચેક કરો. C છે એટલે પાછળથી C થી ચાલુ થતા કયા છે? CA છે ને CC છે. તો C નો એના પાછળના જે પ્રતિબિંબ છે CC ના પાછળ બધું C નો C સાથે અને C નો A સાથે સંબંધ હોવો જરૂરી છે. તો CA પણ છે અને CC પણ છે એટલે આ પણ ડન છે. BC માટે ચેક કરો. તો C થી ચાલુ થતા કયા છે? BC છે, BA છે. એટલે BC કેમ? કારણ કે BC આપણે જોઈશે, પછી આ BA જોઈશે. તો BC અને BA આવેલા છે આમાં. જો BA આવેલું નથી તો હું અહીંયા શું કહી શકું કે BC belongs to R1, CA belongs to R1. મતલબ કે બે એવા સંબંધ લીધા, BC જોડ લીધી, સંબંધ નહીં જોડ, જે એક સંબંધમાં આવેલા છે. BC belongs to R1, CA belongs to R1, but BA doesn't belongs to R1. એનો મતલબ શું છે? પરંપરિત નથી. તો એવો કોઈ છે ઓપ્શન? R1 સંમિત નથી, પરંપરિત પણ નથી. એટલે આ ઓપ્શન બી નીકળી ગયો, D ઓપ્શન. કારણ કે સંમિત પણ નથી, પરંપરિત પણ નથી. ચાલો, તો આ ઓપ્શન પણ નીકળી ગયો. તો ઓપ્શન શું બાકી રહ્યો? ખાલી R2 સંમિત છે. એ તો મને ખબર છે પરંપરિત નથી. તો જોઈ લઈએ R2 માટે પણ જોઈ લઈએ પરંપરિત કેમ નથી. કયો એવો ગણ છે જે પરંપરિતતા નથી બતાવતો? તો AB belongs to R2 છે. B થી ચાલુ થતા કયા છે? BA છે, BB છે. તો AB પણ મળી ગયું. જો આપણે આવા સંબંધ જોઈએ, AB પણ મળી ગયું અને AB. તમને સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? જો ધ્યાનથી જુઓ. AB માં આપણે જોવાનું શું છે? પાછળનું પદ, પાછળના પદથી ચાલુ થતા કયા છે? BA છે અને BB છે. એનો મતલબ કે A નો એની પાછળના વાળા સાથે સંબંધ હોવા જરૂરી. તો A નો A સાથેનો સંબંધ છે આની અંદર, A આપેલું છે. A નો B સાથેનો સંબંધ બી આપેલો છે. એટલે AA વાળાએ પરંપરિતતા નોંધાવી. BA માટે ચેક કરીએ તો A થી સ્ટાર્ટ થતા કયા છે? AB છે, AA છે, AC છે. AB છે, AA છે, AC છે. ઓકે, તો B નો કયો સંબંધ હોવો જોઈએ? BB હોવું જોઈએ, BA હોવું જોઈએ અને BC હોવું જોઈએ. BA હોવું જોઈએ, BB હોવું જોઈએ, BC હોવું જોઈએ. તો અહીંયા ફક્ત શું છે? તમારી પાસે BA છે, BB છે પણ BC છે નહીં. તો તમે શું કહેશો? BA belongs to R2, AC belongs to R2, so BC not belongs to R2. તો પરંપરિત નથી. ચેક કરી લો. તો કે BA સંબંધ છે R2 માં, AB AC છે R માં, R2 માં. તો તમારે શું બતાવવું પડશે? BC પણ R માં હોવો જોઈએ, R2 માં હોવો જોઈએ. પણ જે થતો નથી. એટલે સાચું બતાવવા માટે તમારે બધાને ચેક કરવો પડશે. સાચું બતાવવા માટે શું કરવું પડશે? બધાને ચેક કરવા પડશે. ખોટું બતાવવા માટે કોઈ એક બતાવવું પડશે. તો આને શું કર્યું? કોઈ એક બતાવીને નથી એવું કહી દીધું. સો R2 સંમિત છે પણ પરંપરિત
નથી, તો જવાબ શું આવશે? સી. તો તમને ઓપ્શન નીકાળતા પણ આવડવું જોઈએ, ઓપ્શન સિલેક્ટ કરતા પણ આવડવું જોઈએ. તો આ ચેક કરવાની જરૂર હતી કે અહીંયાથી આપણે સોલ્વ કરી લીધું હતું? આ જરૂર નથી, આપણે અહીંયાથી ચેક કરી લીધું હતું. ચાલો લખી લો જલ્દીથી. સમજાય છે? જીરેપરીમાં પૂછેલો સવાલ છે, તો વાતોથી થઈ જાય એવો સવાલ હતો. કોઈ પણ જાતની ગણતરી પૂછતા નથી. ચલો આગળ જઈએ. આ દાખલાની સમજૂતી જ જરૂરી છે, આમાં કઈ લખી તો તમે શકવાનું નથી. ચલો આનો જવાબ લાવો. પૂછાયેલો છે સવાલ JEE મેઇન 2018 માં જ છે આપણો. चलो जल्दी से सॉल्व कर दो. અહીંયા શું આવશે જલ્દી બોલો. તો સૌથી પહેલા R1 અને R2 શોધી લો. તો R1 શું આવશે? x 2x y = 10 n × n. તો સૌથી પહેલી સંખ્યા શું આવશે? n ની 1. તો 1 થી સ્ટાર્ટ કરું છું. ઓકે, x બરાબર 1 લઈશ તો 2 + y = 10. તો y શું મળશે મને? 8. તો મતલબ 1 8 આન્સર મળી ગયો એક. પછી 3 2 લઈ શકું. 2 લઈશ તો શું મળશે? 2 * 2 4. 4 સામેની બાજુ જશે તો શું થઈ જશે? 6. 3 લઈશ તો શું થઈ જશે? 4. 4 લઈશ તો શું થઈ જશે? 2. અને 5 લઈશ તો શું થશે? y = 0. અને 6 લઈશ તો શું થશે? y = ઋણ સંખ્યા. તો 0 અને ઋણ સંખ્યા શેમાં નથી આવેલા? n માં આવેલા નથી. એટલે મારે અહીંયા શું કરવું પડશે? જવાબ રોકી દેવો પડશે. ચલો R2 ચેક કરીએ. R2 શું કહે છે? તો R2 માં સેમ વસ્તુ એપ્લાય કરવાની છે. તો અહીંયા હું શેની કિંમત મૂકું? x ની કિંમત મૂકીશ. ચલો x ની મૂકું. x ની કિંમત શું મૂકું? 1 મૂકીશ. તો મૂકી શકાશે 1? નહીં મૂકી શકાય. આપણે જોઈ લીધું છે. શું મૂકી શકું હું? 2 મૂકી શકું. 2 મૂકીશ તો શું થશે? 4 આન્સર મળશે. ચલો પછી શું મૂકું હું? 4 મૂકું તો શું મળશે? 3 આન્સર મળશે. ઓકે, 6 મૂકીશ તો શું મળશે? 2 આન્સર મળશે. અને 8 મૂકીશ તો શું મળશે? 1 આન્સર મળશે. સપોઝ 10 મૂકવા જઈશ તો શું થઈ જશે? 10 મૂકીશ તો શું થશે? 0 થઈ જશે. 0 belongs
નોટ બિલોંગ્સ ટુ n. આ સમજ પડી છે કે વસ્તુ લખવામાં સમજ પડી ગઈ? યસ. તો જલ્દીથી બોલા ચાર માંથી શું સાચું છે? પહેલા r1 નો વિસ્તાર કોને કહેવાય? પ્રતિબિંબના ગણ. 8 6 4 2 8 6 4 2. અહીંયા શું છે? 2 4 6 નથી, એનો મતલબ કે આ ઓપ્શન ખોટો છે. r2 નો વિસ્તાર 1 2 3 4 4 3 2 1. યસ, 1 2 3 4 છે. r2 નો વિસ્તાર શું છે? 1 2 3 4 છે. તો શું નીચેના બે ચેક કરવા પડશે? ચેક કરવું હોય તો જોઈ લો. સબમિટ માટે ચેક કરો. સબમિટ માટે ચેક કરો. 1 8 નું 8 1 છે? નથી. 2 4 નું 4 2 છે? નથી. એનો મતલબ કે સબમિટ તો નથી. અને r1 અને r2 પારંપરિક છે એવું કીધું છે. સો 1 8 2 6 3 4 4 2. તો આ ચેક કરી લો. 3 4 માટે તમને 4 2 મળે છે, તો 3 2 આની અંદર આવેલું છે? નથી આવેલું, એટલે પારંપરિક પણ નથી. તો તમે આ બંને ઓપ્શન થી પણ જવાબ લખી શકો. તો ઓપ્શન શું સાચો આવશે? સેકન્ડ સાચો આવશે. આ સવાલ જે વળી 18 માં પૂછાયેલો છે, તમે વિચારી શકો કેટલો બેઝિક સવાલ છે. ચલો લખી લો. ચાલો લખાઈ ગયું છે. બીજો સવાલ જુઓ. ચાલો જલ્દી બોલો. xy belongs to zz. ઓકે, તો z માં છે તો x વર્ગની ન્યૂનતમ કિંમત શું થઈ શકે? અગર હું z ની વાત કરું તો 0. y સ્ક્વેર ની પણ ન્યૂનતમ કિંમત શું થાય? 0 થાય. 0 થઈ શકે, 1 થઈ શકે. શું લઈ શકાય? 1 લઈ શકાય, 4 લઈ શકાય. ચલો જલ્દી બોલો. 1 લઈ શકાય, 4 લઈ શકાય, 9 લઈ શકાય, 16 લઈ શકાય. 9 લઈ શકાય, 16 લઈ શકાય. સમજાય છે? મીનિંગ સમજાય છે કે x વર્ગ અને y વર્ગની હું કેવી કિંમતો લઈ શકું? તો કે ભાઈ જે પૂર્ણાંક સંખ્યાઓ છે, કારણ કે મને ખબર છે z માં શું આવેલું હોય? -2 -3 -1 પૂર્ણાંક સંખ્યા આવેલી હોય. તો એ બધી સંખ્યાનો વર્ગ કરીશ તો મને શું મળશે? 0 1 4 9 16. તો x વર્ગ belongs to આમાં આવશે ઇન્ફાઇનાઇટ, y સ્ક્વેર belongs to આમાં આવશે. હવે આપણે ચેક શું કરવાનું છે? r શોધવાનો છે. ને r માટે શું સંબંધ છે? x² + 3y² <= 8. શું આવશે? x² + 3y² <= 8. તો મને r જલ્દીથી શોધી આપો શું આવશે? તો x² બરાબર શું આવશે? હું શું લઈ શકું? 0 લઈ શકું. અને y² બરાબર શું લઈ શકું? 0. બંનેને 0 લઈશ તો જવાબ મળશે મને? મળશે. તો આનો એક આન્સર તો શું આવી જશે? 0 0. બંનેની કિંમત 0 0 લો. આ ક્યારે મળે? 0 0 પર મળશે. આ ક્યારે મળશે? +or -1 ક્યારે મળશે? +or -2 તો ચાલો x ની કિંમત મેં શું લીધી? 0. તો હું y ની કિંમત શું લઈ શક્યો? 1 લઈ શક્યો. શું y ની કિંમત હું 1 લઈશ તો ચાલશે? ચેક કરો. x ની કિંમત 0 લેવા દો. x ની કિંમત 0 લેવા દો. y ની કિંમત તમે શું લેશો? 1 લેશો. તો શું થશે? 1 * 3 શું થઈ જશે? 8 થી નાનું રહેશે. યસ. શું 4 લઈ શકશો? અગર 4 લેશો શું થશે? 3 * 4 12 થઈ જશે. અને 12 થશે એટલે શું થશે? <= 8 થશે. નહીં તો હું શું લઈ શકું? ફક્ત +or -1. તો 0 1 0 -1. ચલો હવે x ની કિંમત મેં શું લીધી? 1 લીધી. x ની કિંમત શું લીધી? 1 લીધી. 1 અને -1 બંને માટે સાથે લખતા જઈએ. ઓકે, તો 1 લઈશ +or -1 ની વાત છે. એટલે કે x વર્ગ ની કિંમત 1 લીધી તો હું y વર્ગ ની શું લઈ શકું? 0 લઈ શકું. ચલો અગર 0 લઈ શકું, બીજું 1 લઈ શકું. ચેક કરો. આમાં 1 મૂકીશ તો શું થશે? 3 * 1 3. આનો 1 એટલે 4. તો 4 <= 8 છે. યસ. તો હું 1 2 પણ લઈ શકું. સોરી 1 1 લઈ શકું. 1 1 -1 સોરી 1 1 -1 1 1 -1 -1 આ ચાર પોસિબલ થઈ ગયું. હવે હું શું કરી શકું? બોલો. 4 તો લઈ શકવાના નથી. અહીંયા આપણે 4 મૂકી નથી શકવાના. એટલે y વર્ગ ની કિંમત આપણે 4 મૂકી શકવાના નથી. હવે x વર્ગ ની કિંમત બીજી હું શું લઈ શકું? તો કે 4 લઈ શકું. યસ. 4 માટે શું લેવાશે? +or -2 +or -2 માં y ની હું શું લઈ શકીશ? 0 લઈ શકીશ. તો આ પણ આવશે.
ચલો +2 1 લઈ શકું 1 લઈ શકું y² ની કિંમત 1 લઈ શકું અગર હું આની કિંમત લઉં છું 4 આની કિંમત લઉં છું 1 તો 4 + 3 7 આવશે લેસ ધેન 1 થશે કે નહીં થશે એટલે હું શું લઈ શકું +2 + 1 -2 + 1 +2 - 1 -2 - 1 તો આ બધા શું છે આ બધી જોડ આમાં પોસિબલ છે એના સિવાયની કોઈ પણ જોડ લઈ લો x² + 3y² > 8 ને ફૂલફિલ નહીં કરે ઓકે આ થઈ ગઈ બેઝિક કંઈ પણ વિચાર્યા વગરની જવાબદારી વાળી વસ્તુ હવે મને શું મળી ગયું r મળી ગયું ને મને પૂછ્યું શું છે r ઇન્વર્સ નો પ્રદેશ એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે હું આને કન્વર્ટ કરીશ r ઇન્વર્સ કે તમને બધાને ખબર છે આને ઉલટાવીને તો આના બધા વિસ્તાર શું બની જશે પેલાના પ્રદેશ પેલાના બધા પ્રદેશ સોરી આના બધા પ્રદેશ શું કરશે પેલાના વિસ્તાર કહેવાનો મીનિંગ કે r નો પ્રદેશ એ r ઇન્વર્સ નો શું છે વિસ્તાર છે જે વસ્તુ r ઇન્વર્સ નો પ્રદેશ છે એ r નો વિસ્તાર છે તો અહીંયા મને પૂછ્યું શું છે r ઇન્વર્સ નો પ્રદેશ તો મારે શોધવાનું શું છે r નો વિસ્તાર મને શું પૂછ્યું છે r નો વિસ્તાર પૂછ્યો છે જલ્દી બોલો r નો વિસ્તાર તો 0 1 -1 0 આવી ગયું 1 આવી ગયું -1 આવી ગયું યસ સો ઓપ્શન માં શું આવશે તો હવે વિસ્તારમાં જોવા જશે તો 0 1 -1 છે ઓપ્શન આવો યસ સી ઓપ્શન તો આ થઈ ગઈ લેન્ધી રીત પણ સિમ્પલ રીત ભૂલ ના થાય એવી રીતો એટલે આ લખી લો પહેલા જલ્દીથી વિડિયો પોસ્ટ કરીને આ લખી લો એટલે હું તમને એક નોર્મલ બીજી એક રીત બતાવી દઉં આ લખી લો જલ્દીથી પહેલા લખી લીધું ચાલો હવે આમાં આપણે શોધવાનું શું હતો r નો વિસ્તાર એ તો ખબર પડી ગઈ ને r નો વિસ્તાર કોણ દર્શાવે y દર્શાવે તો મારા y વર્ગ ની કિંમત શોધવાની હતી શું શોધવાનું હતું y વર્ગ ની કિંમત તો એ કેટલી આવતે 8 - x² / 3 તો 8 - x² જે છે એ શું છે 8 - x² શું છે એ મને કહી દો કોઈ શકે એની કિંમત ક્યાં આવે 8 - x² ની કિંમત ક્યાં આવશે એ બોલો તો પહેલા આપણે 8/3 લઈ લો તો એ શું આવશે અરાઉન્ડ 2 નોટ 2 8/3 શું આવશે લેસ ધેન 3 આવશે 3 થી તો નાનો જ આવશે તો 3 - x²/3 યા તો તમે એક કામ કરો 3 ને આ બાજુ રાખો ખાલી 8 - x² કરજો તો 3y² લેસ ધેન 8 - x². x² ની કઈ કિંમત લઈ શકાય એ તો 0 લઈ શકાય તો તમે ચેક કરો 3y² લેસ ધેન 0 સોરી નોટ લેસ ધેન 0 લેસ ધેન 8 તો y² ની કઈ કિંમત આવે તો y² ની કિંમત આવશે y² લેસ ધેન 8/3 એટલે કે y² જે છે એ શું હોવો જોઈએ લેસ ધેન 3 હોવો જોઈએ તો કયો આવી જશે 0 અને 1 પ્લસ ઓર માઈનસ 1 ચલો પછી શું લઈશ x² ની કિંમત 4 લઈ શકું તો y² શું આવશે લેસ ધેન 4 તો y² આવશે લેસ ધેન 4/3 એટલે શું કહેવાશે 1 અને 0 આવી શકે અહીંયા પણ શું આવશે 0 અને પ્લસ ઓર માઈનસ 1 બીજી શું લઈ શકું x² ની કિંમત શું લઈ શકું 4 લઈ શકું આવી ગઈ 4 1 લઈ શકું ઓકે ને y² 8 - 1 તો 3y² લેસ ધેન 7 તો y² લેસ ધેન 7/3 તો એનામાં શું આવી શકે એમાં પણ 0 અને પ્લસ ઓર માઈનસ 1 જ આવશે which means કે y ની કઈ કિંમત આવે છે 0 અને પ્લસ ઓર માઈનસ 1 જ આવે છે અને y ની કિંમત તો મારી વિસ્તાર હતી અને એ તો r ઇન્વર્સ નો પ્રદેશ હતો સમજાય છે બધું ફેરવીને તમે આ રીતે પણ કરી શકો આગળની રીતે પણ કરી શકો છો ઓકે ચાલો લખી લો ચલો હવે આપણે જોઈ લઈએ વિધેય શું જોઈ લઈશું વિધેય કોને કહેવામાં આવશે તો વિધેય એક શું છે સ્પેસિફિક સંબંધ જ છે શું છે સંબંધ જ છે એટલે સંબંધની જેમ વિધેયને પણ શું હશે પ્રદેશ વિસ્તાર સપ્રદેશ બધી વસ્તુ હશે બટ કેટલીક શરતોનું પાલન કરવું પડશે જેમાં પહેલી શરત એ છે કે અગર હું કોઈ વિધેય એટલે કે જે રીતના સંબંધને આપણે a થી b બતાવતા હતા એ રીતના હું કોઈ વિધેય બતાવું a થી b શું બતાવું કોઈ વિધેય a થી b બતાવું તો એનો એક શરત ખાલી એટલી જ છે શું શરત છે તો કે a ના તમામ સભ્યોને એના તમામ સભ્યોનું ગણ b માં પ્રતિબિંબ હોવું જોઈએ હવે બીજી કોઈ વાત કરીએ તો પ્રદેશ એટલે કે પ્રદેશ f નો પ્રદેશ શું હોવો જોઈએ a હોવો જોઈએ
બીજા શબ્દોમાં કહીએ તો શું હોય છે, f નો પ્રદેશ શું હોવો જોઈએ, a માં હોવો જોઈએ. કહેવાનો મતલબ a ના તમામ સભ્યોને એટલે a માં આવેલા દરેક સભ્યોને શું હોવું જોઈએ, ગણ b માં પ્રતિબિંબ હોવું જોઈએ. એવો એક પણ સભ્ય ના હોય કે જેના માટે b માં પ્રતિબિંબ મળતું જ ના હોય. જો એવું થઈ જાય તો એને શું કહીશું, સંબંધ નથી એવું કહી દઈશું, સોરી વિધેય નથી એવું કહીશું. ઓકે, તો વિધેય થવા માટેની પહેલી શરત શું છે, તો કે એના તમામ સભ્યોનો ગણ b માં પ્રતિબિંબ હોવું જોઈએ. બીજું, એના તમામ સભ્યોનું ગણ b માં અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. પણ અનન્યનો મીનિંગ તો તમને ખબર જ હશે. અનન્ય મીનિંગ થશે એક અને માત્ર એક. એટલે કે ફક્ત એક જ શું હોવું જોઈએ, પ્રતિબિંબ હોવું જોઈએ, એનાથી વધારે પ્રતિબિંબ હોઈ ના શકે. બરાબર, તો a ના તમામ સભ્યોનું ગણ b માં અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. એક અને માત્ર એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. બસ, તો આ બે શરતનું પાલન કરશે તો સંબંધ શું કહેવાશે, વિધેય કહેવાશે. અધરવાઇઝ સંબંધ વિધેય નહીં કહેવાય. અહીંયા તમને હું જે રીતે શબ્દ બોલું છું એ રીતે ખબર પડી જવી જોઈએ કે દરેક વિધેય એ સંબંધ તો છે, કારણ કે વિધેય એ સંબંધનો જ કોઈ પ્રકાર છે. તો દરેક વિધેય સંબંધ તો છે, પણ દરેક સંબંધ વિધેય નથી. લખી લેજો લાઈન, લખી લેજો, વિધેય હંમેશા સંબંધ છે પરંતુ સંબંધ વિધેય ના પણ હોય. ઓકે, તો આપણે ચેક કરવું પડશે કે સંબંધ વિધેય છે કે નહીં. ચલો કેટલું એક્ઝામ્પલ પર લઈ લઈએ. એક્ઝામ્પલમાં શું લેવાનું છે, આને આપણે છે ને બીજી રીતે બી જોવાનું આવશે. અગાઉ હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં. આને તમે શું સમજો, દીકરા દીકરીનો ગણ. શું, થોડુંક જો સાંભળવામાં થોડુંક તકલીફ આપશે પણ તમે સાંભળી લેજો થોડુંક, કારણ કે યાદ રાખવું ઈઝી છે. આ શું છે, દીકરા દીકરીનો ગણ છે. જ્યારે આ શું છે, મા બાપનો ગણ છે. શું છે, મા બાપનો ગણ છે. ઓકે, જુઓ શું થશે, મા બાપનો ગણ અને દીકરા દીકરીનો ગણ. કેવી મજા આવશે, તમે જોજો, મજા આવી જશે, એકદમ મજા આવી જશે. સૌથી પહેલા તો તમે શું કરી લો, આ વસ્તુ લખી લો. એટલે એટલી વાર હું અહીંયા કંઈક તમારા માટે સવાલો તૈયાર કરી દઉં. સંબંધને કેવી રીતે દર્શાવવામાં આવે, f થી a થી b. કિરણ આકૃતિઓ દોરી છે મેં. કિરણ આકૃતિઓ પછી તમે મને કહો કે આમાંથી કયો સંબંધ વિધેય થાય છે અને કયો સંબંધ વિધેય થતો નથી. બરાબર છે? ચલો જલ્દી બોલો. તો બે શરત કઈ હતી? પહેલી શરત હતી એના તમામ સભ્યોનો ગણ b માં પ્રતિબિંબ હોવું જોઈએ અને બીજી શરત શું છે? અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. પહેલું શરત ચેક કરવા પ્રમાણે આપણે આમાંથી રિજેક્શન કરીએ. પહેલી વાર પહેલા સિમ્પલ જે મેથડ છે એ રીતે સોલ્વ કરીએ, પછી હું તમને માવા વાળી રીત પર લઈ જઈશ. તો સૌથી પહેલા તમે જોઈ લો, પહેલો સવાલ શું છે? એના તમામ સભ્યોનો ગણ b માં પ્રતિબિંબ હોવો જોઈએ. જો તમામ સભ્યો કયા છે? a b c d. શું ચારે ચારના પ્રતિબિંબ b માં આવેલા છે કે નહીં? આવેલા છે. એટલે પહેલી શરત કયા આમાંથી પહેલી શરત ફૂલફિલ કરે છે એ જોઈ લો. તો પહેલી શરત તો ફૂલફિલ કરે છે. ઓકે, આ જો પહેલી શરત ફૂલફિલ કરે છે. a નો સંબંધ a નો પ્રતિબિંબ છે, b નું પ્રતિબિંબ છે, c નું છે પણ d નું નથી. એટલે આને શું કહેશું? વિધેય નથી. આ શું નથી? વિધેય નથી. ચલો અહીંયા જો બધાના પ્રતિબિંબ છે. યસ, બધાના પ્રતિબિંબ છે. આને જોઈ લો, બધાના પ્રતિબિંબ છે. યસ, બધાના પ્રતિબિંબ છે. એનો પહેલી શરત કયા લોકો ફોલો કરે છે? કે આ અને આ ફોલો કરે છે. નામ આપી દઈએ ને. યસ, 1 2 3 4. તો 1 2 2 તો કેન્સલ થઈ ગયું. 1 3 અને 4 એવા છે જે ખાલી શું કરે છે? સોલ્વ પહેલી શરત પાલન કરે છે. બીજી શરતનું ચેક કરવાનું બાકી છે. હવે બીજી શરત ચેક કરીએ. એના તમામ સભ્યોનું ગણ b માં અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ હોવું જોઈએ. તો a નું b માં પ્રતિબિંબ છે. p સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે? ના. એટલે a નું એક અને માત્ર એક જ પ્રતિબિંબ છે. એ શું છે? p. જે રીતે v નું એક અને માત્ર એક પ્રતિબિંબ છે. એ શું છે? q. c નું એક અને માત્ર એક પ્રતિબિંબ છે. r. અને d નું એક અને એક માત્ર પ્રતિબિંબ છે. s. એટલે આ શું છે? વિધેય છે. ચલો આને ચેક કરવાનું નથી. અહીંયા ચેક કરો. a નું એક અને માત્ર પ્રતિબિંબ એક p. મતલબ a નું p સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે? ના. v નું q સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે? ના. c નું r સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે? તો કે ના. d નું r સિવાય કોઈ પ્રતિબિંબ છે?
તો કે ના. તો આ પણ શું થશે? વિધેય થશે. અહીંયા જુઓ, a નું એક પ્રતિબિંબ b છે, એના સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે ના. b નું એક પ્રતિબિંબ q છે, એના સિવાય કોઈ બીજું પ્રતિબિંબ છે તો કે ના. c નું એક પ્રતિબિંબ છે r ને એક સેમ ટાઈમ પર c નું બીજું પ્રતિબિંબ છે s. તો એક સાથે બે પ્રતિબિંબ હોઈ શકે? હોઈ શકે, સંબંધમાં હોઈ શકે, પણ વિધેયમાં નહીં હોય, કારણ કે વિધેયમાં શું કીધું છે? અનન્ય પ્રતિબિંબ, એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ જોઈએ. તો અહીંયા c ના કેટલા પ્રતિબિંબ છે? r પણ છે ને s પણ છે. એનો મતલબ આ શું થશે? વિધેય થશે નહીં. હવે તમે એમ થશો કે સર આ બધું તો બહુ, આ બે શરતો યાદ રાખવી, આ યાદ રાખવી, એના કરતા તમે બેસ્ટ શું કરો? દીકરા દીકરી અને મા-બાપ વાળી વસ્તુ યાદ રાખો. કેમ? કારણ કે આમાં સમજો કે ABCD શું છે? દીકરા દીકરી છે. જે PQRS શું છે? મા-બાપ છે. ABCD શું છે? દીકરા દીકરી છે. PQRS શું છે? મા-બાપ છે. જુઓ કેવી રીતે, તો કે એ દીકરા દીકરી છે, શું છે? એ દીકરા દીકરી ના લેવો તો ખાલી દીકરો લઈ લો, ચાલો ઓકે. એ દીકરો છે તો એના કેટલા મા-બાપ છે? એક P. B દીકરો છે, એના મા-બાપ શું છે? Q. C દીકરો છે, એના મા-બાપ શું છે? R. અને D દીકરો છે, એના મા-બાપ શું છે? S. કઈ સાંભળવામાં ઓડ લાગ્યું કે હોઈ શકે? હોઈ શકે ને. સપોઝ એ વસ્તુ અહીંયા ચેક કરતે હો, તો એના મા-બાપ કોણ છે? P. B ના મા-બાપ કોણ છે? Q. C ના મા-બાપ કોણ છે? R. C ના મા-બાપ કોણ છે? S. એટલે કોઈ એક દીકરાના બે મા-બાપ હોઈ શકે? કોઈ એક દીકરાના બે મા-બાપ હોઈ શકે? ના હોઈ શકે ને. તો આને શું કહી શકીશ કે આનો જવાબ વિધેય નથી. જ્યારે પણ સાંભળવામાં નહીં આવતું ના હોય યાર, ચાલો અહીંયા જોઈ લો, મા-બાપ જ નથી, કોઈ દીકરાના મા-બાપ ના હોય એવું બને? કોઈ દીકરાના મા-બાપ ના હોય એવું બને? કોઈ બધા દીકરાઓના મા-બાપ તો હોય, હા, એને મળ્યા ના હોય, અનાથ આશ્રમમાં હોય, અલગ વસ્તુ છે, પણ દરેક દીકરાના મા-બાપ તો હોય જ ને. એનો મતલબ D ના મા-બાપ જ નથી, તો રોંગ મીનિંગ થઈ ગયો, એટલે આપણે વિધેય નથી. અહીંયા જુઓ, A ના મા-બાપ P છે, B ના મા-બાપ Q છે, C ના મા-બાપ R છે અને D ના પણ મા-બાપ R છે. આ તો હોઈ શકે ને, ભાઈ બહેનના એક મા-બાપ હોઈ શકે. તમારા અને તમારી બેનના મા-બાપ કોણ થશે? સરખા જ થઈ જશે. તો C અને D શું છે? ભાઈ બહેન છે. સો C ના મા-બાપ R છે અને D ના મા-બાપ R છે. તો એ પોસિબલ છે. ને ક્યારેક એવું પણ પોસિબલ બને કે કોઈ મા-બાપના સંતાન ના હોય. એવું બી પોસિબલ બની શકે. કોઈ મા-બાપના સંતાન ના હોય, એ પણ પોસિબલ બની શકે. સો તમને એ વસ્તુ સમજાઈ જવી જોઈએ કે તમે સિમ્પલ શું કરો, આ બાદ દીકરા દીકરી તરીકે સમજી લો, આ બાદ મા-બાપ તરીકે સમજી લો. જ્યારે બી ફીલ થાય કે આ ઓકવર્ડ છે, આવું ના હોઈ શકે, તો એ વિધેય નથી. અધરવાઇઝ દરેક જગ્યાએ વિધેય થશે. ચાલો લખી લો. ચાલો લખાઈ ગયું છે. ગ્રાફિકલ અર્થ વિધેયને શું કહેવામાં આવે ઇંગ્લિશમાં? ફંક્શન. દેખો જુઓ, xy belongs to f છે, જ્યાં f શું છે? a થી b નું વિધેય છે. ક્યારે શક્ય બનશે? તો પહેલી વસ્તુ y ને શું કહેવાય? y એક્સિસ પર, અને x ને ક્યાં દર્શાવાય? x એક્સિસ પર. આ તો દરેક વ્યક્તિને ખબર હશે. y ને ક્યાં દર્શાવાય? y એક્સિસ પર, અને x ને ક્યાં દર્શાવાય? x એક્સિસ પર. આમાં કોઈ નવું લોજિક તો મેં કીધું નથી. તો અહીંયા મને ખબર પડી ગઈ છે કે x એક્સિસ પર જે બી બિંદુ આવે એ શું હશે? પૂર્વ પ્રતિબિંબ. x એક્સિસ પર શું બતાવવામાં આવશે? પૂર્વ પ્રતિબિંબ. અને y એક્સિસ પર શું બતાવવામાં આવે છે? પ્રતિબિંબ. સો સપોઝ હું એક કોઈ ગ્રાફ લઉં છું, જેમ કે લઉં છું ax² + bx + c, ને બીજો એક ગ્રાફ લઉં છું બીજો કોઈ ગ્રાફ રેન્ડમલી ગ્રાફ લઈ લઉં. ચાલો ઓકે, આ બંને ગ્રાફ છે. આમાંથી બધા એ કેવું છે કે આ પણ શું છે? y = f(x) ફંક્શન છે. આ શું છે? y = ax² + bx + c. આપણે દ્વિઘાત સમીકરણમાં ઘણીવાર આપણે કહેતા હતા ફંક્શન વિધેય શબ્દો મારા મોઢેથી નીકળતા હશે, એ આના લીધે નીકળતા હતા.
તો y બરાબર શું છે ax² + bx + c છે, જ્યાં તમે જોઈને જ કહી શકો a > 0 છે. યસ, d > 0 છે. યસ, સમજી શકો છો આ બધી વસ્તુ? તો ચાલો હવે આમાં સમજવાની વસ્તુ શું છે? તો સમજવાની વસ્તુ કઈ નથી, ગ્રાફિકલ ચેકિંગ, એટલે આને શું કહેવાય, ગ્રાફિકલ ચેક પણ કહી શકો કે વિધેય છે કે નહીં. તો એના માટે શું કરવાનું છે, તમારે x એક્સિસને લંબ લેવાનું છે. x અક્ષને લંબ f of x ને અનન્ય બિંદુમાં છેદશે. આ મીનિંગ શું થાય લખ્યું છે એનો એ મને કહી દો. ચાલો, x અક્ષને લંબ fx ને અનન્ય બિંદુમાં છેદશે. x અક્ષને લંબ કોને કહેવામાં આવે? x અક્ષને લંબ દોરો એનો મતલબ શું છે કે ax બિંદુ માટે તમને શું આપશે? ઇમેજ આપશે, પ્રતિબિંબ આપશે. શું આપશે? ઇમેજ, પ્રતિબિંબ આપશે. શું આપશે? પ્રતિબિંબ આપશે. એનો મતલબ શું થયો કે પ્રતિબિંબ કેવા હોવા જોઈએ? અનન્ય હોવા જોઈએ. આપણને આમાં ખબર છે. તો સપોઝ કોઈ x અક્ષને લંબ દોરવામાં આવે અને બે જગ્યા છે તે, એનો મતલબ શું થઈ ગયો? y1 અને y2 કોઈ x ની કિંમત માટે x y1 પણ મળે છે અને x y2 પણ મળે છે. તો આવું શક્ય નથી. એટલે કે x y1 x y2 બંને એક સાથે મળે એવું બની શકે? તો કે ના, x y1 અને x y2 બંને સાથે મળી શકે નહીં. એટલે કે જ્યારે પણ x અક્ષને લંબ દોરવામાં આવે તો એ અનન્ય બિંદુમાં છેદશે. અગર અનન્ય બિંદુમાં ના છેદે તો એ વિધેય નથી. એટલે આનો મતલબ આ શું છે? વિધેય નથી. જ્યારે આ શું છે? વિધેય છે. તો અહીંયા લાઈન શું લખજો? ગ્રાફિકલ ચેક લખો x અક્ષને લંબ દોરતા fx ને અનન્ય બિંદુમાં છેદે તો એ શું છે? વિધેય છે. અધરવાઇઝ વિધેય નથી. ઓકે, લખી લો ને, બે એક્ઝામ્પલ પણ આપી દો. ચાલો આગળ જઈએ. ચાલો, સંબંધના પ્રદેશ અને વિસ્તાર સહપ્રદેશ તમને બધાને ખ્યાલ છે શું હતું? તો સિમ્પલ વસ્તુ છે કે વિધેયના પણ સેમ વસ્તુ થઈ જશે. હવે વાત એ થાય છે કે કદાચ કોઈ વિધેય બે વિધેયનું સમીકરણ હોય, જેમ કે f of x મને આપ્યું છે x2 બરાબર છે, g of x મને આપ્યું છે 2x. તો હું h of x is equal to x2 + 2x હોય તો એને શું લખી શકું? h of x ને શું લખી શકું? f of x plus g of x લખી શકું કે નહીં? આને બીજી રીતે દર્શાવવું તો આ રીતે પણ લખી શકાય, f plus g of x. ઓકે, કહેવાનો મીનિંગ શું છે કે જ્યારે બે સંબંધો મને બે વિધેયો અલગ અલગ આપેલા છે, એક વિધેય આપ્યું છે f, એક વિધેય આપ્યું છે g. ઓકે, ચલો આપણે અહીંયા શું લઈ લઈએ? પ્રદેશ પણ લઈ લઈએ. તમને બધાને ખબર હશે કે અહીંયા શું દર્શાવવામાં આવે? આ ભલે b હોય, b કોઈ પણ હોઈ શકે, પણ અહીંયા શું આવશે? df. પ્રદેશ એને કેવી રીતે દર્શાવવામાં આવે? df વડે દર્શાવવામાં આવે. અહીંયા શું આવશે? dg. તો df શું છે? f નો પ્રદેશ છે. dg શું છે? g નો પ્રદેશ છે. તો મને અગર પૂછવામાં આવે f plus g of x નો પ્રદેશ કોણ હશે? f plus g of x નો પ્રદેશ કોણ હશે? તો હું કહી દઈશ df છેદ dg હશે. પ્લસ ઓર માઈનસ લેજો તો પણ ચાલશે. એ જ રીતે f into g of x નો પ્રદેશ કોણ હશે? તો કે df છેદ dg. બટ અગર મને એવું પૂછી લે f by g of x is equal to f of x divided by g of x, તો આનો પ્રદેશ શું હશે? તો આનો પ્રદેશ આવશે df છેદ dg છેદ gx, જ્યાં g of x not equal to 0. તો આ તમે નોટ્સમાં સાઈડ પર લખી રાખો. એમ તો તમે ક્લાસમાં સ્કૂલમાં ભણ્યા હશો, પણ છતાં પણ આપણે આને એકવાર નોટ ડાઉન કરાવી લઈએ. એનો મીનિંગ શું છે કે જ્યારે પણ બે x2/2x આપેલું હોય, સપોઝ x2/2x નથી પણ x - 2 છે. ઓકે, તો આનો અગર મારે શું શોધવું હોય? પ્રદેશ શોધવું હોય તો ધ્યાન શું રાખવું પડશે? df લઈ લો, dg લઈ લો. ઓકે, નો પ્રોબ્લેમ. બટ એક વસ્તુ x not equal to 2 તમારે લેવાનું નહીં ભૂલો કે x ની કિંમત શું હોવી જોઈએ? 2 સિવાયની હોવી જોઈએ. કેમ? આગળ 2 મૂકીશ તો નીચેનું પદ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે f plus or minus g હોય નો ઇશ્યુ, f into g હોય નો ઇશ્યુ, છેદગણ લઈ લો. પણ અગર f divided by g છે તો g of x not equal to 0 માટે કન્સિડર કરવું પડશે. ઓકે, તો અત્યાર સુધી તમે એક કામ કરો, આટલું જ રાખો.
બરાબર છે. આવતીકાલે આપણે જોઈશું કે વિધેયના પ્રકારો શું છે, વિધેયો કયા કયા પ્રકારના છે અને બધા જ વિધેયના પ્રદેશ અને વિસ્તાર શું શું થઈ શકે, દરેકના દાખલાઓ આપણે ગણતા જઈશું. બહુ જ મજાનું ચેપ્ટર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ફોર 11th. કારણ કે 12th માં જ્યારે તમે જતા હોય છે ત્યારે જરૂરી નથી કે કોઈ પણ સર તમને નીચે બેઝિક થી લઈને કરાવે. તો જે બેઝિક ની ખાસ જરૂર હોય છે 11th માં કમ્પ્લીટલી તમારું અહીંયા સોલ્વ થઈ જશે. તો જ્યાં પણ તમે 12th માં જાઓ ત્યાં તમને 11th ના બેઝિક થી સ્ટાર્ટ કરે તો વેલ એન્ડ બેસ્ટ છે. બટ અગર કોઈ વ્યક્તિ એવું કહે કે 11th માં તમે ભણી ચૂક્યા છો, હું તમને ડાયરેક્ટ 12th નું સ્ટાર્ટ કરાવીશ, તો એ સાઈડમાં એ સમયે તમે થોડા મતલબ પ્રોબ્લેમ ફીલ કરી શકો. તો આપણે અહીંયા શું કરશું, 11th નું જેટલું પણ બેઝિક છે બધું ક્લિયરલી લેક્ચર્સમાં કમ્પ્લીટ કરીશું. 6 લેક્ચરના સિલેબસ આખો ટોપિક રહેશે આપણો, 3 અઠવાડિયા જેવું ચાલશે, તો મજા આવશે. ઓકે, તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.